આજે આપણે જોઈશું સ્ત્રીકેસરની રચના. તો સ્ત્રીકેસરની રચનાને આપણે બીજા શબ્દોમાં કહીએ તો જાયા અથવા મહાબીજાનું પર્ણની રચના, અથવા જેમ આપણા નર અને માદા હોય છે તેમ પુષ્પમાં પણ નર અને માદા હોય છે, તો સ્ત્રીકેસરની રચનામાં આપણે માદા પ્રજનન પણ અંગ પણ કહીશું. તો ચાલો આપણે જોઈએ જાયા અથવા કે સ્ત્રીકેસરની રચના. તો તેને આપણે માદા પ્રજનન અંગ તરીકે પણ જાણીશું, જેના બે પ્રકાર, એક સ્ત્રીકેસરી અને બીજો છે બહુસ્ત્રીકેસરી. જેમાં આપણે વાત કરીએ એક સ્ત્રીકેસરી એટલે શું, તેના ઉદાહરણો લઈએ. એક સ્ત્રીકેસરી એટલે કે જે પુષ્પમાં એક જ સ્ત્રીકેસર આવેલા હોય તેને એક સ્ત્રીકેસરી કહે છે. એટલે કે એક જ પુષ્પમાં એક જ સ્ત્રીકેસર આવેલું હોય, જેનું ઉદાહરણ છે જાસૂદ. જાસૂદ તો બધાએ જોયું હશે. હવે વાત કરીએ બહુસ્ત્રીકેસરી. તો બહુસ્ત્રીકેસરી એટલે કે જે પુષ્પમાં એક કરતા વધારે સ્ત્રીકેસર આવેલા હોય તેને બહુસ્ત્રીકેસરી કહે છે. જેના ઉદાહરણમાં લઈએ આપણે ગુલાબ અને કમળ. હવે બહુસ્ત્રીકેસરીના પણ બે પ્રકાર છે, જેમાં મુક્ત પ્રવૃત્તિ સ્ત્રીકેસરી અને બીજું છે યુક્ત બહુસ્ત્રીકેસરી. તો મિત્રો આ શબ્દોમાં જ આપણને ખબર પડે છે કે મુક્ત બહુસ્ત્રીકેસરી અને યુક્ત. મુક્ત એટલે છૂટા અને યુક્ત એટલે જોડાય. તો ચાલો આપણે જાણીએ. મુક્ત બહુસ્ત્રીકેસરી એટલે જે પુષ્પમાં બધા જ સ્ત્રીકેસર એકબીજાથી છૂટા હોય તેને મુક્ત બહુસ્ત્રીકેસરી કહે છે. જેના ઉદાહરણ આપણે લઈએ ગુલાબ અને કમળ. ત્યારબાદ આપણે જોઈએ યુક્ત બહુસ્ત્રીકેસરી. તો યુક્ત બહુસ્ત્રીકેસરી એટલે પુષ્પમાં બધા સ્ત્રીકેસર એકબીજા સાથે જોડાયેલા હોય તેને યુક્ત સ્ત્રીકેસરી કહે છે. જેના ઉદાહરણમાં આપણે નોર્મલી લઈએ તો કપાસ અને ધતુર. તો આપણે આ આકૃતિ દ્વારા સમજીએ. તો એક સ્ત્રીકેસરી એટલે આ પુષ્પ છે, જેમાં સ્ત્રીકેસર. તો જે પુષ્પમાં એક જ સ્ત્રીકેસર આવેલું હોય તો તેને એક સ્ત્રીકેસરી કહીશું. જ્યારે બહુસ્ત્રીકેસરીમાં આપણે લઈએ તો આ જ ફૂલ, જેમાં એક કરતા વધારે સ્ત્રીકેસરો આવેલા હોય તો તેને આપણે બહુસ્ત્રીકેસરી કહીશું. હવે તેના પણ પ્રકાર છે મુક્ત બહુસ્ત્રીકેસરી અને યુક્ત બહુસ્ત્રીકેસરી. તો આપણે ચાલો જાણીએ. યુક્ત બહુસ્ત્રીકેસરી એટલે જોડાયેલા હોય અને મુક્ત એટલે છૂટા હોય. તો આપણે પહેલા વાત કરીએ મુક્ત બહુસ્ત્રીકેસરી. મુક્ત બહુસ્ત્રીકેસરી એટલે કે આ સ્ત્રીકેસરો એકબીજાથી છૂટા હોય તેને આપણે મુક્ત કહીશું. જ્યારે યુક્ત સ્ત્રીકેસરી એટલે કે સ્ત્રીકેસરો એકબીજાથી જોડાયેલા હોય. તો ચાલો આપણે આગળ વાત કરીએ સ્ત્રીકેસરની રચના. તો સ્ત્રીકેસરની રચનામાં પરાગાશય, પરાગવાહિની અને અંડાશયનો સમાવેશ થાય છે. એ આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો બચ્ચાઓ આ થઈ આપણે સ્ત્રીકેસરની રચના. તો ચાલો આપણે જાણીએ. તો સૌપ્રથમ આપણે આને કહીશું પરાગાશય, આને કહીશું પરાગવાહિની, આને કહીશું બીજાશય એટલે કે અંડાશય. આ થઈ સ્ત્રીકેસરની રચના, જેમાં સૌથી અગ્ર છેડે આવેલ પરાગાશયને પરાગહરજનું ગ્રાહી સ્થાન છે. એટલે કે આ જે પરાગાશય છે તે પરાગહરજનું
ગ્રાહી સ્થાન એટલે કે ત્યાં પરાગરજ સ્થાપન થાય છે. પરાગવાહિની એ પરાગાશય અને અંડાશયને જોડતી વંધ્ય નલિકા છે. એટલે પરાગવાહિની એ આ જે પરાગાશય હજુ આપણે જે આગળ જોયું મુક્ત બહુસ્ત્રી કેસરી અને યુક્ત બહુસ્ત્રી કેસરી તેની આપણે ઉદાહરણ તે દ્વારા આપણે આકૃતિ પણ જોઈ લઈએ. તો આ થઈ આપણા મુક્ત બહુસ્ત્રી કેસર જેનું નામ છે પાપાવ એટલે કે એને કહેવાય અફીણ. હવે આપણે યુક્ત બહુસ્ત્રી કેસરની વાત કરીએ. આ થયું યુક્ત બહુસ્ત્રી કેસર કુશ જેનું નામ છે ચંપુ. ચાલો હવે આપણે આ આકૃતિ દ્વારા જોયું